સનાતન પરંપરા દીપક માત્ર પ્રકાશનું સાધન નથી, તે જ્ઞાન, શુભતા અને દિવ્ય ચેતનાનું પ્રતીક છે. દરરોજ ઘરમાં પ્રજ્વલિત કરતો એક નાનકડો દીપ આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેક શુભ સંકેતો સાથે જોડાયેલો ગણાય છે. પરંતુ શું તમે જાણો છો, દીપક પ્રગટાવવાના પણ કેટલાક શાસ્ત્રીય નિયમો છે? કઈ દિશામાં દીવો કરવો જોઈએ? કયા તેલ અથવા તો ઘીનો દીપક વધુ શુભ માનવામાં આવે છે? દીપકની વાટ કેવા અને કેટલા પ્રકારની હોય છે? અને દીપક પ્રગટાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ રીતે દીવો પ્રજ્વલિત કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર જે દીવો છે એટલે કે તે અગ્નિદેવનું પ્રતીક છે અને તેને ખૂબ જ શુભ, ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દીવાની જ્યોત વગર એવું કહી શકાય કે ભક્તિ અધૂરી છે, આપણી પૂજા અધૂરી છે. અને સાથે સાથે જે દીવાની જે જ્યોત છે તે એક ભક્તનું એક પૂજા કરતી વખતે ભગવાન સાથેનું એક મિલન છે, એક સાનિધ્ય છે, એક સંપર્ક છે. દીવાની જ્યોતની ઉર્જા એટલે કે સાક્ષાત અગ્નિદેવની હાજરીમાં, તેમની સાક્ષીમાં આપણે જે કોઈ પણ પૂજા કરીએ છીએ, હવન કરીએ છીએ કે પછી આપણા મનની કોઈ પણ પ્રાર્થના આપણે ભગવાન સમક્ષ રાખતા હોઈએ છીએ, તો તે અગ્નિદેવ જે છે તે ભગવાન અને ભક્ત વચ્ચેનું એક સાક્ષી છે અને એક ઉર્જા છે, એક પવિત્ર બંધન છે, તે ભગવાન સુધી પહોંચાડે છે તમારી ભક્તિને, તમારી પ્રાર્થનાને. તો આપણે તે પણ જાણીએ કે શાસ્ત્રોમાં એવા તો કયા નિયમો જે છે તે ધ્યાન રાખવાની બાબત જરૂરી છે કે જેનું ધ્યાન રાખીને આપણે દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. કેવા પ્રકારનો દીવો કરવાથી આપણને કયા કયા સંજોગોમાં ફાયદો થઈ શકે છે, તેના પણ અલગ અલગ કેવા પ્રકારો છે. તો સર્વપ્રથમ આપણે જે કહેવાય કે ગાયના ઘીનો દીવો છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ગાય આપણી માતા છે અને ગાય દ્વારા ઉત્પન્ન થતી દરેક પ્રકારનું દ્રવ્ય ખૂબ જ પવિત્ર છે અને તે આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર અને આપણા દેવી દેવતાઓને અર્પણ કરવા માટે ખૂબ જ પવિત્ર દ્રવ્ય માનવામાં આવે છે. પરંતુ જ્યારે તમે દીવો કરો છો ત્યારે દિવેટનો પણ તમારે વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે હંમેશા એવું કહી શકાય કે વિષમ દિવેટ એટલે કે 1, 3, 5, 7, 9, 11, 21, 51 કે પછી 108 આ રીતે તમે જ્યારે વિષમ જે સંખ્યા છે તેના દ્વારા તમે દિવેટો બનાવીને તે દિવેટનો દીવો બનાવીને ભગવાનને અર્પણ કરો છો, પૂજામાં રાખો છો, તો તેને ધર્મમાં યોગ્ય માનવામાં આવે છે. તેમાં શાસ્ત્રોમાં એવું કહી શકાય કે આ પ્રકારની દિવેટ બનાવવી ખૂબ જ યોગ્ય છે. પરંતુ સમ એટલે કે 2, 4, 8, 10 એવી સમ સંખ્યામાં ક્યારે પણ દિવેટ ન બનાવવી જોઈએ, તેને શાસ્ત્રોયુક્ત પણ વર્જિત માનવામાં આવે છે. ત્યારબાદ આપણે દિવેટની વાત કરીએ તો દિશા પ્રમાણે કઈ દિશામાં દીવો કરવો સૌથી ઉત્તમ છે. આમ તો એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ જે ઘરની પૂર્વ દિશા છે અને સાથે ઉત્તર દિશા છે તે બંને દિશાને અતિ પવિત્ર દિશા માનવામાં આવે છે. અને સાથે સાથે એવું પણ કહી શકાય કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન કોણમાં પણ દીવો કરવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણા ઘરનું મંદિર પણ મુખ્યત્વે આપણે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં રાખતા હોઈએ છીએ, એટલે માટે ત્યાં આગળ આપણે દીવો પ્રજ્વલિત કરીએ તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યારે તમે પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂર્વ દિશા તરફ દીવાનું મુખ રહે છે અને તમે દીવો પ્રજ્વલિત કરો છો તો એવું કહેવાય છે કે તમને માન સન્માન અને સારા આરોગ્યની પ્રાપ્તિ કરાવે છે, તમારા કાર્યોમાં તેજ આપે છે, સકારાત્મકતા આપે છે. માટે પૂર્વ દિશા તરફ કરવામાં આવતો દીવો જે છે તેને સર્વશ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશા એવું કહેવાય કે તે ધન ધાન્ય આપનારી દિશા છે, એટલે જો આપણું મંદિર પણ આપણે રાખ્યું હોય ઉત્તર દિશામાં કે પછી તમે ઉત્તર દિશામાં દીવો પ્રજ્વલિત કરો છો તો માતા લક્ષ્મીજી અને કુબેરજીની કૃપા પ્રાપ્તિ મળે છે અને તમારા જીવનમાં સકારાત્મકતા, ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ આવે છે, સારું આરોગ્ય તમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઉત્તર
અને પૂર્વ વચ્ચેની જે દિશા છે ઈશાન કોણ એટલે કે નોર્થ ઈસ્ટ ડિરેક્શન, આ દિશામાં દીવો પ્રજ્વલિત કરવો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે ઈશાન કોણને જ્યારે આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ત્યાં આગળ ગુરુ ગ્રહ બિરાજમાન છે, એટલે કે ગુરુ ગ્રહની દિશાને ઈશાન કોણ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ જેનો રંગ પીળો છે અને સાથે સાથે જ્યારે તમે નાનકડો એવો દીવો ઈશાન કોણમાં પ્રજ્વલિત કરો છો, ત્યાં તમારું મંદિર તમે સ્થાપિત કરો છો, તો તે તમને અત્યંત શુભ ફળ આપે છે, જે તમને સુખ, સમૃદ્ધિ, તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ, મીઠાશ, તમારા જીવનમાં તરક્કી આપે છે. ત્યારબાદ એ પણ છે કે જે ઈશાન કોણ છે ત્યાં આગળ શિવજીનો વાસ છે, એટલે સાક્ષાત સ્વયંભૂ શિવ જે છે તે ઈશાન કોણમાં બિરાજમાન છે. એટલે એક પવિત્રતા અને એક શક્તિનો સંચાર થાય છે જ્યારે આપણે ઈશાન કોણમાં દીવો પ્રજ્વલિત કરીએ છીએ. ત્યારબાદ એવું કહી શકાય કે શાસ્ત્રોયુક્ત જે સાઉથ ડિરેક્શન એટલે કે જે દક્ષિણ દિશા છે ત્યાં આગળ યમરાજની દિશા છે, એટલે ત્યાં આપણે બની શકીએ તો નિયમિત દીવો ન કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે, કારણ કે તે એક નકારાત્મક દિશા છે. પરંતુ હા, જ્યારે આપણે પિતૃઓ માટે કોઈ પણ એવું પિતૃઓનું ત્યાં સ્થાપન કર્યું છે કે પિતૃઓને આપણે દીવો કરીએ છીએ તો તે તમારે દક્ષિણ દિશામાં કરવું જોઈએ. ત્યારબાદ આપણે એવું કહી શકાય કે આપણું જે પશ્ચિમ દિશા છે, પશ્ચિમ દિશાનામાં પણ આપણે દીવો કરવો ઉચિત કહેવામાં નથી આવતું, કારણ કે ઘણીવાર પશ્ચિમ દિશામાં તમે જો નિયમિત દીવો કરો છો તો ક્યાંક ને ક્યાંક આર્થિક સંકટોનો સામનો તમારે કરવો પડે છે. માટે તમારે બની શકે તો પશ્ચિમ દિશામાં પણ દીવો કરવાનું ટાળવું જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે ત્યાં દેવી દેવતાઓને બિરાજમાન કર્યા છે, તમારું મંદિરનું સ્થાન તમે બનાવ્યું છે, તો તમે ત્યાં આગળ દીવો પ્રજ્વલિત કરી શકો છો, કારણ કે ત્યાં આગળ એમ કહી શકાય કે દેવીય શક્તિનો વાસ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે સાઉથ એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે જે દિશા આવે છે તેને શુક્રની દિશા કહેવામાં આવે છે, અને શુક્રની દિશા એટલે કે માતા લક્ષ્મીજીનો સાક્ષાત્કારની દિશા અને અગ્નિ તત્વની પ્યોર દિશા એટલે કે અત્યંત પવિત્ર દિશા જે છે તે સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિય તત્વની દિશા આવે છે. આ દિશામાં તમે અગ્નિ સ્વરૂપે દીવો પ્રજ્વલિત રાખો છો અને તે વધારે સમય લાંબો ચાલે છે તો તે તમને ઉત્તમ શુભ ફળ આપે છે, તે તમારા જીવનની દરિદ્રતા દૂર કરે છે. શુક્રની દિશામાં તમે લાંબો ચાલે એવો ઘીનો દીવો તમે પ્રજ્વલિત કરો છો, અથવા તો ઘીનો ન કરી શકો તો તેલનો દીવો પણ તમે જે છે તે સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં માતા લક્ષ્મીજીના નામનો પ્રજ્વલિત કરો છો. ત્યાં આગળ માતા લક્ષ્મીજીનું સ્થાન બિરાજમાન આપી અને તમે લક્ષ્મી માતાની સમક્ષ તમે ત્યાં આગળ એક દીવો પ્રજ્વલિત કરો છો જે ઘણો લાંબો સમય ચાલે છે. જો નિયમિત આ ઉપાય પણ કરવામાં આવે તો તમારા જીવનમાં તમામ પ્રકારની દુઃખ, દરિદ્રતા, ધનની કમી દૂર થાય છે. તમને એમ કહેવાય કે માતા લક્ષ્મીજી છે તે સાક્ષાત્કાર રૂપે ધન ધાન્યથી તમારું જીવન ભરી દે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણે અખંડ જ્યોત પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. અખંડ જ્યોતમાં પણ એવું કહી શકાય કે શુદ્ધ ગાયનું ઘી તમે જે છે તેમાં પૂરીને તમે અખંડ જ્યોત પ્રજ્વલિત કરો છો. મહિનામાં એકવાર કોઈ સારી તિથિએ કે જેમ કે પૂનમની તિથિ છે કે પછી કોઈ પણ એવો પવિત્ર દિવસ છે કે પછી કોઈ પણ એવું કહી શકાય કે એકાદશીનો દિવસ છે, શ્રી હરિ ભગવાન વિષ્ણુનું તમે સ્મરણ કરતા પણ તમે તમારા ઘરમાં એક અખંડ દીવો પ્રજ્વલિત કરી શકો છો. તે તમારા ઘરમાં સંકટોને ટાળશે, વિઘ્નોને ટાળશે, તમામ પ્રકારના દુઃખ અને કષ્ટોને ટાળશે. કોઈ પણ એવો ભય જો તમારા મનમાં છે તેને પણ તે દૂર કરશે અને વિશેષ રીતે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવશે. ત્યારબાદ ઘણીવાર કેટલાક લોકો કહેતા હોય છે કે તેમને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો છે, પિતૃદોષને કારણે તેમના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે. તો તેવા વ્યક્તિ વિશેષ રીતે શનિવારના દિવસે નહીતર તો અમાવસ્યાના દિવસે તમારે ચૌમુખો દીવો જે છે તે કરવો જોઈએ. તેમાં તમારે તલનું તેલ અથવા સરસવનું તેલ ભરીને તમારે 4 જે વાટ છે તે તમારે 4 વાટનો દીવો કરવાનો છે. તેના માટે વિશેષ રીતે તમે ઘઉંનો જે લોટ છે અથવા તો અડદનો જે લોટ આવે છે બંનેમાંથી કોઈ એક લોટ લઈને તમારે જે છે તે એક કોળિયું બનાવવાનું છે અને તેમાં ચૌમુખો દીવો બનાવવાનો છે. આ પ્રકારનો દીવો તમે કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરો છો અથવા તો તમારા પિતૃ મા બાપ માટે તમે તમારા ઘરની સાઉથ ડિરેક્શનમાં તમે આ દીવો પ્રજ્વલિત કરો છો તો તમારા જીવનમાં આવતા કષ્ટ, દરિદ્રતા દૂર થાય છે.
પિતૃદોષ સમાપ્ત થાય છે, પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જો કોઈ પણ એવો ભય કે કોઈ પણ નકારાત્મક ઉર્જા જો તમારા ઘરમાં રહેલી છે તો તે તમામ પ્રકારની નકારાત્મક નેગેટિવિટી જે શક્તિઓ છે તે તમારા ઘરમાંથી દૂર જતી રહેશે. દીવાને ક્યારેય તમારે ફૂંક મારીને ન બુજાવવું જોઈએ. કોઈ નાનું બાળક પણ દીવા પાસે જઈ કે તેને દાજી ન જાય કે પછી તે ફૂંક ન મારે તેનું પણ તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. તેને એક અશુભ સંકેત માનવામાં આવે છે. વિશેષ રીતે એવું કહી શકાય કે તમે જ્યારે ઘીનો દીવો કરો છો ત્યારે તે તમારે દેવી દેવતાઓના જમણા હાથ ઉપર રાખવો જોઈએ, કારણ કે તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આપનારો દીવો કહી શકાય. જમણી બાજુ તમે ઘીનો દીવો કરો છો અને દેવી દેવતાઓને પ્રાર્થના કરો છો તો તે તમારા જીવનમાં બરકત આપે છે, સુખ આપે છે, સમૃદ્ધિ આપે છે. પરંતુ તમે ચાહો છો કે તમારા જીવનના કોઈ પણ પ્રકારના એવા કષ્ટ નેગેટિવિટી દૂર થઈ જાય અને જો તમે તેલનો દીવો કર્યો છે, તેમાં પણ ખાસ કરીને તલના તેલનો તમે દીવો કરો છો તો તે તમારે ડાબા હાથ ઉપર રાખવાનું છે, કારણ કે જ્યારે તમે ડાબી તરફ કોઈ દીવો પ્રજ્વલિત કરો છો તો તે શનિ, રાહુ અને કેતુના દુષ્ટ પ્રભાવને તમારા જીવનમાંથી દૂર કરે છે. તો આવી રીતે પણ તમારે અલગ અલગ જે તમે દીવો કરો છો તેનું ધ્યાન રાખવું. તમે કયા દ્રવ્યનો દીવો કરો છો, કે ઘીનો દીવો કરો છો, તેલનો દીવો કરો છો, સરસવના તેલનો દીવો કરો છો કે તલના તેલનો દીવો કરો છો, આ દરેકે દરેક દીવો પણ દેવી દેવતાઓને જે પ્રિય છે તે પ્રમાણે તમે કરો છો તો ચોક્કસથી તેનું ફળ સારું મળે છે. તો આ રીતે તમે અલગ અલગ દીવાનો ઉપયોગ કરીને તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.